અમેરિકા એક એવું નામ જે વર્ષોથી દુનિયાભરના લાખો લોકો માટે સપનાઓની ભૂમિ તરીકે ઓળખાય છે. ખાસ કરીને ભારત સહિત એશિયાના અનેક દેશોના યુવાનો માટે અમેરિકા માત્ર એક દેશ નથી, પરંતુ સારું શિક્ષણ, સારી નોકરી, સુરક્ષિત ભવિષ્ય અને વધુ સારી જીવનશૈલીનું પ્રતીક રહ્યું છે. દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ F1 વિઝા પર અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જાય છે, જ્યારે લાખો ભારતીયો H1B ગ્રીન કાર્ડ અથવા અમેરિકન નાગરિક તરીકે ત્યાં પોતાનું જીવન જીવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં એક નવો સર્વે સામે આવ્યો છે, જેના કારણે અમેરિકાના ઇમિગ્રેશન અને કહેવાતા અમેરિકન ડ્રીમ અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકો એવું અનુભવી રહ્યા છે કે અમેરિકાનું વાતાવરણ હવે પહેલા જેવું નથી રહ્યું. કેટલાક લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. ઘણા ઇમિગ્રન્ટ્સ વધારાની સાવચેતી તરીકે પોતાના મહત્વના ડોક્યુમેન્ટ્સ હંમેશા સાથે રાખવા લાગ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના આંતરરાષ્ટ્રીય પ્રવાસના આયોજનમાં પણ ફેરફાર કર્યા છે. પરંતુ શું ખરેખર પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ છે? શું અમેરિકામાં રહેતા ભારતીયોએ ગભરાવાની જરૂર છે કે પછી આ માત્ર બદલાતી માનસિકતા છે? આજે આપણે કોઈ અફવા નહીં, પરંતુ સર્વે, કાયદા અને વ્યવહારિક માહિતીના આધારે સમગ્ર હકીકત સમજવાનો પ્રયાસ કરીશું. તાજેતરમાં એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર એટલે કે AAPI સમુદાય પર કરવામાં આવેલા એક સર્વેએ ઘણા લોકોને વિચારવા મજબૂર કર્યા છે. આ સર્વેમાં ભાગ લેનારા લગભગ 60% લોકોએ એવું માન્યું કે અમેરિકા ક્યારેક ઇમિગ્રન્ટ્સ માટે વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ હતું. પરંતુ હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. બીજી તરફ માત્ર લગભગ 30% લોકોનું માનવું હતું કે આજે પણ અમેરિકા ઇમિગ્રન્ટ્સ માટે પહેલા જેટલું જ આકર્ષક અને તકોથી ભરેલું છે. આ આંકડા કોઈ કાનૂની નિર્ણય નથી, પરંતુ લોકોની ભાવના દર્શાવે છે. છેલ્લા કેટલાક સમયથી ઇમિગ્રેશન નીતિઓમાં આવેલી કડકાઈ, વધતી તપાસ અને બદલાતા નિયમોના કારણે ઘણા લોકો વધુ સાવચેત બન્યા છે. કેટલાક લોકો કોઈ કાનૂની મુશ્કેલીમાં ન હોવા છતાં પોતાના પાસપોર્ટ, ગ્રીન કાર્ડ અથવા અન્ય ઓળખપત્રો સાથે રાખવાનું પસંદ કરે છે. કેટલાક પરિવારો અનાવશ્યક પ્રવાસ ટાળી રહ્યા છે અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા વધારાની માહિતી મેળવી રહ્યા છે. અહીં સૌથી મહત્વની વાત સમજવાની છે કે લાગણી અને કાયદો બંને અલગ બાબતો છે. કોઈ વ્યક્તિને અસુરક્ષા અનુભવાય તેનો અર્થ એ નથી કે તેના કાનૂની અધિકારો ખતમ થઈ ગયા છે. જો તમે અમેરિકામાં માન્ય વિઝા, ગ્રીન કાર્ડ અથવા અમેરિકન નાગરિક તરીકે કાયદેસર રીતે રહો છો, તો તમારા અધિકારો અમેરિકન કાયદા દ્વારા સુરક્ષિત છે. અમેરિકાની કાનૂની વ્યવસ્થાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે ડ્યુ પ્રોસેસ. તેનો અર્થ એ છે કે કોઈ પણ મોટા ઇમિગ્રેશન સંબંધિત પગલાં પહેલા યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. કોઈ પણ પોલિસીમાં ફેરફાર થાય એટલે દરેક વ્યક્તિ પર તરત જ તેની સમાન અસર થાય એવું માનવું યોગ્ય નથી. દરેક કેસ તેની વ્યક્તિગત પરિસ્થિતિ અને કાનૂની સ્થિતિ અનુસાર જોવામાં આવે છે. ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયો માટે સૌથી મહત્વની સલાહ એ છે કે તેઓ પોતાના તમામ ઇમિગ્રેશન અને ઓળખ સંબંધિત દસ્તાવેજો હંમેશા અપડેટ રાખે. ગ્રીન કાર્ડની માન્યતા, સરનામામાં ફેરફાર, જરૂરી સરકારી રેકોર્ડ્સ અને અન્ય દસ્તાવેજો સમયસર સુધારેલા હોવા જોઈએ. ઘણા ઇમિગ્રેશન નિષ્ણાતો સલાહ આપે છે કે જરૂરી ઓળખપત્રો સરળતાથી ઉપલબ્ધ રહે તે રીતે રાખવા જોઈએ. આ ગભરાવાની નહીં, પરંતુ નિયમોનું યોગ્ય પાલન કરવાની બાબત છે. જો તમે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી છો અને F1 વિઝા પર રહો છો, તો તમારા માટે પણ કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે. તમારો પાસપોર્ટ, માન્ય વિઝા, I-20 ફોર્મ અને યુનિવર્સિટી સંબંધિત તમામ દસ્તાવેજો હંમેશા અપડેટ અને સુરક્ષિત રાખો. યુનિવર્સિટીમાં તમારું એનરોલમેન્ટ સ્ટેટસ યોગ્ય રીતે જળવાઈ રહે તે પણ ખૂબ જરૂરી છે. તાજેતરના સમયમાં ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિદેશ પ્રવાસ અંગે વધુ સાવચેત બન્યા છે. જો તમે રજાઓ દરમિયાન ભારત અથવા અન્ય કોઈ દેશમાં જવાનું આયોજન કરો છો, તો પ્રવાસ પહેલા તમારી યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસ તેમજ જરૂર પડે તો ઇમિગ્રેશન સલાહકાર સાથે ચર્ચા કરવી સમજદારીભર્યું પગલું છે. દરેક વિદ્યાર્થીની પરિસ્થિતિ અલગ હોય છે, તેથી વ્યક્તિગત માર્ગદર્શન સૌથી વધુ ઉપયોગી બની શકે છે. આ સર્વેનો એક ખૂબ જ રસપ્રદ પાસો સાંસ્કૃતિક ઓળખ સાથે પણ જોડાયેલો હતો. તેમાં જાણવા મળ્યું કે અમેરિકામાં રહેતા ઘણા એશિયન મૂળના લોકો માટે તેમની પોતાની સંસ્કૃતિ, ભાષા, પરિવાર અને મૂળ સાથેનો સંબંધ આજે પણ અત્યંત મહત્વનો છે. ભારતીયો પોતાની ભાષા, તહેવારો, પરંપરા
અને પરિવાર સાથે જોડાયેલા રહેવા માંગે છે. તે જ રીતે કોરિયન, વિયેતનામી અને અન્ય સમુદાયો પણ પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા ઈચ્છે છે. આ વાત આપણને યાદ અપાવે છે કે ઇમિગ્રેશન માત્ર વિઝા કે ગ્રીન કાર્ડનો વિષય નથી. તે પરિવાર, ઓળખ, સંસ્કૃતિ અને ભવિષ્ય સાથે જોડાયેલો એક ખૂબ જ વ્યક્તિગત નિર્ણય છે. કદાચ આ કારણ છે કે જ્યારે ઇમિગ્રેશન નીતિઓમાં કોઈ પણ પ્રકારની ચર્ચા થાય છે ત્યારે તેની અસર માત્ર કાનૂની નહીં પરંતુ માનસિક અને સામાજિક સ્તરે પણ જોવા મળે છે. આવા સમયમાં ભારતીયો માટે સૌથી મોટો સંદેશ એ છે કે સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક પોસ્ટ અથવા વિડીયો પર તરત વિશ્વાસ ન કરો. ઘણી વખત અડધી માહિતી અથવા સંદર્ભ વગરની વાતો લોકોમાં અનાવશ્યક ભય પેદા કરે છે. હકીકતમાં ઇમિગ્રેશનના નિયમો દરેક વ્યક્તિ પર સમાન રીતે લાગુ પડતા નથી. તમારી વિઝા કેટેગરી, કાનૂની સ્થિતિ, રહેઠાણ અને વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર નિયમોની અસર અલગ હોઈ શકે છે. જો તમને તમારા વિઝા, ગ્રીન કાર્ડ, નાગરિકતા અથવા અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયા અંગે કોઈ પ્રશ્ન હોય તો માત્ર લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની અથવા અમેરિકન સરકારના સત્તાવાર સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો. સાચી માહિતી અને યોગ્ય સલાહ તમને અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે. અંતમાં સૌથી મહત્વની વાત, આ સર્વે કોઈ કાનૂની ચુકાદો નથી અને તે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં કોઈ સીધો ફેરફાર જાહેર કરતો નથી. તે માત્ર લોકોની બદલાતી લાગણી અને માનસિકતાનું પ્રતિબિંબ છે. કેટલાક લોકો વધુ ચિંતિત છે, કેટલાક લોકો વધુ સાવચેત છે અને કેટલાકને લાગે છે કે અમેરિકન ડ્રીમ હવે પહેલા કરતા વધુ પડકારજનક બન્યું છે. પરંતુ જો તમે નિયમોનું પાલન કરો છો, તમારા તમામ દસ્તાવેજો યોગ્ય રીતે જાળવો છો, સત્તાવાર માહિતી પર ભરોસો રાખો છો અને જરૂરી હોય ત્યારે નિષ્ણાતોની સલાહ લો છો, તો બદલાતા વાતાવરણમાં પણ તમે વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો છો. આજના સમયમાં સૌથી મોટી સુરક્ષા કોઈ અફવા નથી, કોઈ વાયરલ વિડીયો નથી અને કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ પણ નથી. સૌથી મોટી સુરક્ષા છે સાચી માહિતી, કાયદાની સમજ અને સમયસર લેવાયેલા યોગ્ય નિર્ણયો. બદલાતી પરિસ્થિતિમાં એ જ લોકો સૌથી વધુ સફળ અને સુરક્ષિત રહે છે જેઓ ભાવનાઓને નહીં પરંતુ તથ્યોના આધારે નિર્ણય લે છે. જો તમે પણ અમેરિકામાં રહેતા હોય, ત્યાં અભ્યાસ કરતા હોય અથવા તમારા કોઈ પરિવારજન અમેરિકામાં રહેતા હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ અફવાઓના બદલે સાચી અને સત્તાવાર માહિતીના આધારે પોતાના નિર્ણયો લઈ શકે.